છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ ખાતે હરિકૃપા સોસાયટીમાં ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા સોસાયટીના રહેવાસીઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાની સુખાકારી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક સુવિધાનો ઉમેરો થાય છે। ત્યારે વડોદરાના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે જ પાણીનો કકળાટ નજરે પડી રહ્યો છે। ત્યારે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ ખાતે હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણી નહીં મળતા આખરે માટલા ફોડી પાણી આપોના સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો। મોંઘવારીની માઠી અસર તેઓના ઉપર છે, ત્યારે પ્રાથમિક સુવિધા આપવા માટે કટિબદ્ધતા દર્શાવતું પાલિકા તંત્ર ઠેકરનાથ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી આપવામાં વિલંબ કરતા તેમના માટે પીવાનું ટેન્કર નો બોજો પણ આવી પડ્યો છે। ઠેકરનાથ મહાદેવ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીમાં આશરે 35 થી 40 જેટલા મકાનો છે। પાલિકા તંત્ર દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું, પરંતુ કામ પૂર્ણ થતા હજી થોડો સમય લાગે તેમ છે। ત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે હરિકૃપા સોસાયટીના રહેવાસીઓએ। આખરે મીડિયા સમક્ષ પાલિકા તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો। ઠેકરનાથ મહાદેવ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અનેકો વખત તેમને સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ ઓફિસમાં પીવાના પાણી માટે તકરારો તેમજ રજૂઆતો કરી છે, પરંતુ તે છતાં તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવવો પડી રહ્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે કેટલી વહેલી તકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। આ ડંખનાથ મહાદેવ મંદિર ટેકરનાથ છે, બરાબર? બોલે પાણી આવતું નથી, 8 દિવસની એ ચાલે છે। અમારે ચોખ્ખું પાણી જોઈએ પ્રેશરમાં। શું ટેન્કરો કેટલી મંગાવવાની પૈસાથી અમારે? હે બહુ એ તો આવે જ છે, પણ શું કરવાનું? પણ અમને એકદમ નહીં આવતું નથી। શું બસ અમારે ચોખ્ખું પાણી જોઈએ, બીજું કઈ જોતું નથી। હે ગંગાબેન રામલાલ કહાર। આ ડંખનાથ મહાદેવ આપણે ઠેકરનાથ મહાદેવ છે। સોસાયટીમાં ગંદુ પાણી બહુ આવે છે। આજે હરિકૃપા સોસાયટીમાં એમાં તકલીફ પાણીની જ છે, બધી સમસ્યા। આ જઈ ખોદવાનું છે, ત્યાં એ લોકો નહીં ખોદતા, અને જઈ નથી ખોદવાનું, સારું પાણી મળે ત્યાં આગળ ખોદી નાખ્યું। આજે અઠવાડિયાથી આ પાણીની સમસ્યા છે અમારે। આવી ગરમીની અંદર હવે પાણી નહીં મળી રહ્યું અમને આજે વેચાતું પાણી લાવીને અમે પીએ છીએ। રાત્રે 700 રૂપિયાનું પાણી લાવ્યા તારે અમે વાપર્યું। આજે 6-7-8 દાડાથી આ જ પાણીની સમસ્યા છે। તમારી શું માંગ છે હવે? અમારે ચોખ્ખું પાણી જોવે અને ફૂલ પાણી જોવે। આ ગંદુ પાણી ચોખ્ખું પાણી આવે છે ત્યાં ખોદેલું છે। મારું નામ ચંપાબેન।